નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે જો ધોરણ 11 12 બીકોમ એમકોમ સીએ અથવા સીએસ જેવા કોર્સ કરતા હો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે અકાઉન્ટને લગતા તમામ ચેપ્ટર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. આની જાણ તમારા મિત્રોને પણ કરો. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ. એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી આની પીડીએફ ખુલશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. અત્યારે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. The following are particulars relating to parent departmental stores for the year 2021. Parent department store ની 2021 ની માહિતી આપવામાં આવી છે. Number 1, two departments, hosiery and garments. બે departments છે hosiery and garments. Second, particulars relating to two departments, hosiery and garments. Area occupied 400 square feet and 200 square feet. Our ratio લખજો 2:1. Average stock of goods 14,400, 10,800. Ratio લખજો 4:3. Purchase 35,000, 30,000, 7:6. લખતા જજો. Sales 66, 44, 3:2. Keeping in mind, याद रखो, the above information show in detail as to how will you allocate the following expenses among the two departments, trading and profit and loss or general profit and loss. તમે આ ઉપરના એક્સપેન્સીસ કયા અકાઉન્ટમાં કયા પ્રમાણમાં ફાળવશો એ જણાવવાનું છે. તો અહીંયા કે તમારે વધારાનું કોલમ ઉમેરવાનું, નેમ ઓફ અકાઉન્ટ્સ, ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ કે જનરલ પ્રોફિટ એન્ડ લોસ. અહીંયા પ્રોફિટ એન્ડ લોસ બે આવશે, એક કોલમ વાઇઝ આવશે એટલે કે ડિપાર્ટમેન્ટલ આવશે અને એક જનરલ આવશે. નંબર 1, કેરેજ ઇનવર્ડ. કેરેજ ઇનવર્ડ માટે તમારે બેઝ લેવો પડશે પરચેઝ નો. પરચેઝ ને આપણે સી કીધેલું છે ઉપર, એટલે અહીંયા સી ટિક કરજો. સી. કેરેજ આઉટવર્ડ એટલે સેલ્સ ના આધારે ફળવાય એટલે ડી ટિક કરજો. જનરલ મેનેજર સેલરી એ જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં જાય અને ફાળવવાનો હોતો નથી એટલે અહીંયા જનરલ લખજો. એન્ડ રેન્ટ એન્ડ ટેક્સ, એરિયા ઓક્યુપાઈડ એ ટિક કરો. ફાઇનલી ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ સ્ટોક, તો એવરેજ સ્ટોક બે ટિક કરો. બસ આટલી વસ્તુ છે. આ પાંચ એક્સપેન્સીસ તમારે ફાળવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ કેરેજ ઇનવર્ડ, પર્ટિક્યુલર્સ માં લખીએ કેરેજ ઇનવર્ડ. એનો બેઝ રહેશે પરચેઝ. અહીંયા પરચેઝ નો રેશિયો રહેશે 7:6. મિત્રો કેરેજ ઇનવર્ડ કયા અકાઉન્ટમાં આવે? કેરેજ ઇનવર્ડ એટલે આવક માલ ગાડા ભાડું, અને આવક માલ ગાડા ભાડું એ વેપાર ખાતામાં આવે. વેપાર એટલે અહીંયા કહેવાશે ટ્રેડિંગ અકાઉન્ટ. ટોટલ છે 1950 અને 1950 ને 7:6 પ્રમાણે ફાળવી દઈએ. હોજિયરી એન્ડ ગાર્મેન્ટ્સ 1050 and 900. Then carriage outward, base ratio sales, sales નો રેશિયો રહેશે 3:2. મિત્રો કેરેજ આઉટવર્ડ એટલે જાવક માલ ગાડા ભાડું એ પ્રોફિટ એન્ડ લોસ માં જાય, નફા નુકસાન ખાતામાં. તો અહીં લખશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ટોટલ છે 1560 એને 3:2 પ્રમાણે ફાળવો 936 624. After that, general manager's salary
આ જનરલ મેનેજરની સેલરી એ કોઈ એનો કોઈ બેઝ નથી, એનો કોઈ રેશિયો નથી, એ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જાય. એટલે ટોટલ છે 12000 અને એને કોઈ ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવવાની નથી. આવી રીતે આવશે. આફ્ટર ધેટ ફોર્થ, રેન્ટ એન્ડ ટેક્સીસ. રેન્ટ એન્ડ ટેક્સ માટે બેઝ રહેશે એરિયા ઓક્યુપાઈડ. એરિયાનો રેશિયો રહેશે 2:1. નેમ ઓફ અકાઉન્ટ, રેન્ટ એન્ડ ટેક્સ એ પ્રોફિટ એન્ડ લોસ માં લખાય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ટોટલ રેન્ટ એન્ડ ટેક્સ 9000. 9000 ને જો ફાળવીએ તો 6000 3000 2:1. And finally, fire insurance premium of stock. એનો બેઝ રહેશે એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોકનો રેશિયો રહેશે 4:3. and insurance premium એ જાય પ્રોફિટ એન્ડ લોસ માં. ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે 420. 420 ને 4:3 પ્રમાણે ફાળવો એટલે 240 and 180. આનું હવે ટોટલ કરવાનું નથી. અહીંયા મહત્વની વસ્તુ એવી છે કે હવેથી એક્ઝામ્પલ નંબર 4 ટુ લાસ્ટ 4 થી છેલ્લે સુધી આ બધા એક્સપેન્સીસ આપશે. એના માટે તમારે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ આ બધું બનાવવાનું છે. તો તમે કયો એક્સપેન્સીસ કયા અકાઉન્ટમાં કયા બેઝ પ્રમાણે ફાળવી અને કયા રેશિયોમાં ફાળવશો એના માટે આ એક શોર્ટ ક્વેશ્ચન હતો. હવે આ જ વસ્તુ ડીપમાં આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.